टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. છેલ્લા ઘણા સમયથી તમને એક શબ્દ વારંવાર સંભળાતો હશે, પોન્ઝી સ્કીમ. હવે સવાલ એ થાય કે આખરે આ પોન્ઝી સ્કીમ છે શું? એવું તો શું કરવામાં આવે છે કે તમારા પૈસા રાતોરાત ડબલ થઈ જાય? એવી કઈ લોભામણી લાલચો બતાવવામાં આવે છે કે ભોળા માણસો આ સ્કીમમાં અને એજન્ટની વાતોમાં તુરંત ફસાઈ જાય? હું તમને જણાવું કે આખરે આ પોન્ઝી સ્કીમ છે શું અને કેવી રીતે કામ કરે છે. એવી ઘણી ઘટનાઓ બની છે જેમાં ભોળા રોકાણકારો બજારમાં ઉપલબ્ધ રોકાણની યોજનાઓ કરતાં ઓછા જોખમ સાથે ઉચ્ચ વળતરનું વચન આપતી યોજનાઓમાં રોકાણ કરવા માટે લલચાય છે. આવી અનિયંત્રિત રોકાણની યોજનાઓને પોન્ઝી સ્કીમ કહેવામાં આવે છે અને તેમાં અત્યંત ભારે જોખમ રહેલું હોય છે. હાલમાં જ સૌથી વધારે ચર્ચાતો કિસ્સો છે સાબરકાંઠાના ભૂપેન્દ્રસિંહ ઝાલાનો, જેની પર આરોપ લાગ્યા છે કે તેણે લોકોનું પોન્ઝી સ્કીમ હેઠળ 6,000 કરોડનું ફુલેકું ફેરવી દીધું. એવી તો ટોપી પહેરાવી કે લોકોને તેમના રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. માર્કેટ કરતાં ઊંચા વ્યાજની લાલચે લોકોના રૂપિયા ઉઘરાવ્યા, અલગ અલગ સ્કીમો આપી. એટલું જ નહીં, ત્યાં સુધી કે વધુ રોકાણ કરનારને ગોવા જેવી હોલિડે ટ્રીપની પણ લાલચ આપી. માર્કેટમાં અમુક એજન્ટ ફરે જે ભોળા લોકોને વાતોમાં ભરમાવે અને એવી તો પટ્ટી પડાવે કે લોકો પોતાની જમા પૂંજી, ઘડપણ માટે સાચવેલા રૂપિયા, ઘરના પ્રસંગ માટે ભેગી કરેલી મૂડી આવા એજન્ટને સોંપી દે. થોડા સમય સુધી આ એજન્ટ તેમનો ભરોસો જીતવા માટે અમુક મહિના વ્યાજ પણ ચૂકવે. અમુક સમય બાદ મોટી રકમ ભેગી કરી આવી ચાલબાજી કરનારા લોકો ટોપી પહેરાવીને ફરાર થઈ જાય. એવા પણ કિસ્સા સામે આવતા હોય છે કે પોતાની જમા પૂંજી આવા ચાલબાજોના હાથમાં સોંપનારા લોકો સમાજના ડરે, પોલીસના ડરે સામે પણ નથી આવતા અને પોલીસમાં ફરિયાદ પણ નથી કરતા. ત્યારે જો તમારી આસપાસ પણ આવા એજન્ટ હોય અથવા તમારા ઓળખીતા લોકો આવા એજન્ટની જાળમાં ફસાયા હોય તો પોલીસને ફરિયાદ કરવાનું ચૂકશો નહીં.